હાલો. બોલો કે હું દુખી થાઉં છું રસ્તા બાબતે. હા સાહેબ, એમાં એવું છે કે મેં પેલા પંચ ભેગા કર્યા રસ્તા માટે થઈને. હા, રસ્તા માટે. કોણ છે એ તમારો ભાઈ છે કે હા, પાડોશી છે? ભાઈ જ છે, ભાઈ જ છે કાકા. ભાઈ તકલીફ ન્યા જ છે હાડી. બોલો બોલો. હવે એમાં ગૌસર ની ભોં હતી, બરોબર? ગૌચરની જમીન છે અને એમાં પછી રસ્તો નથી દેતો. સાસણીમાં હતી એટલે એને વાળી લીધેલું છે. બરોબર છે. અને એ એમાં જ છે એટલે ગૌસર નહીં પણ આમ હા હા સરકારી પડતર કહેવાય. પડતર કહેવાય, બરોબર છે. હા હા. એટલે એને મેં કીધું પણ પંચ રૂબરૂ બધું ન માન્યા. મામલતદારમાં કીધું એમાં વહીવટ ના હિસાબે નો આવ્યું. શું થયું? કે સાહેબ ચુકાદો આવી ગયો? એ તો મેં વાંચ્યો ચુકાદો તમારો. હા, 6 મહિના જૂની અદાવત કીધી એટલે કાઢી નાખ્યું, બરોબર? બરોબર છે. પછી એમાંથી ફરિયાદ નિવારણ ઘણા કામ કર્યા. જેમ જાણ મળતી ગઈ એમ કરતો એમાં બધી એને કાઢી નાખ્યું. હવે એક રસ્તો બતાવું તમને. તમારી જમીન હાથણીની નથી ને? કે એ તમારી? નહીં. તમારી હાથણી નથી તો પછી એની પાસે છે ને નાળી નેફો કાંઈ નહીં હોય. તમને બતાવું. એને છે ને એની માપણી સીટ નહીં હોય, સમજ્યા? કોની? એ બાજુવાળાની નહીં જ હોય સાથણીની. માલિકીની છે. માલિકીની કયો છો ને? હાથણીમાં આપેલી છે. સાંકણીમાં એ બીજી જમીન આપેલી છે, બાજુ પડી છે ને. અચ્છા, આ માલિકીની મૂળ માલિકીની જમીન છે. ઓકે. અને માપણી કરાવી કે નહીં? રસ્તો દબાવ્યો છે એ જાહેર રસ્તો છે કે એના સર્વે નંબર માંથી પૈકીમાંથી આપેલો રસ્તો? પૈકીમાં નથી, જાહેર રસ્તો છે. જાહેર રસ્તો. હવે તમારો કોર્ટ મામલતદાર માંથી નીકળી ગયો. હવે તમારે સિવિલ કોર્ટ નો રસ્તો રહીએ. સિવિલ કોર્ટમાં જાઓ, પંચ કોર્ટ કમિશનર ની નિમણૂક કરવાની છે. એટલે કોર્ટ કમિશનર આવે એનો ખર્ચ 5-7 હજાર જેવો ખર્ચ થાય. એ તમારા કામે બંદૂક ફૂટે પણ રસ્તો મળે તમને. કોર્ટ કમિશનર નિમણૂક થઈને 5 વર્ષ સમય કેટલો લાગે? 5 વર્ષ 7 વર્ષ વ્યા જાય. એમ છે. તો મારું 7-8 વર્ષથી તો મારી વાત સાંભળો પડ્યું છે. કોક હોય તો એ 4 વર્ષમાં હેકોરીને ભરતું છે ને. આ બધું કેવું ખબર છે? ધૂંધ મારતું હોય ને એને હળગાવાની વાત છે. ફૂંક મારવાનો જોરદાર હોય મારા જેવો કોક તો એ ઝડપથી બિરબલ ની ખીચડી પાકી જાય. કેટલાક ને બિરબલ ની ખીચડી ન પાકે, મોડી પાકે. બસ એવું છે. એટલે કેવો માણસ તમે પકડો છો? કારણ કે સિવિલ કોર્ટમાં તમારે એડવોકેટ રાખવા પડશે. મામલતદાર કોર્ટ, રેવન્યુ કોર્ટમાં તમારે એડવોકેટ ની જરૂર નથી રહેતી. સિવિલ કોર્ટમાં એડવોકેટ વગર જઈ નહીં શકાય. એટલે જો સમાધાનથી પતતું હોય તો પ્રયત્ન કરો ને. 8 વર્ષથી પીલાવશો તો 5 વર્ષ વધારે ભેગા, બીજું શું હોય? તો એટલે 12 વીઘા વાડી છે અમારી કવા વાળી. અને એ એક જ ખેતર છે. હું હાવ નવીરો બેઠો દર મજૂરીએ ચડી ગયો છું. હાવ જવાનો રસ્તો જ નથી. તો સિવિલ કોર્ટમાં દાખલ થઈ જાવ, રાહ ન જોવાય હવે. પણ એમાં શું છે સાહેબ કે એની બધે લાગવક છે, બરોબર? ક્યાંય કોઈના બાપની લાગવક સિવિલ કોર્ટમાં ન હાલે. ઉપાધિ કરો માં કોર્ટ કમિશનર નિમણૂક થાય ને એટલે કોઈનું કાંઈ ન હાલે. કોર્ટ કમિશનર ખોટું કરે નહીં. કોર્ટ કમિશનરમાં આખી ટીમ હોય. કોર્ટ કમિશનરમાં ખોટું ન થાય. ચિંતા ન કરો. અને સિવિલ કોર્ટમાં વયા જાઓ. સારું. એટલે તાત્કાલિકમાં કઈ એનો સિવિલ કેસ ન થાય. તાત્કાલિક ન થાય. તમારે મનાઈ હુકમ માંગવાનો જો દે તો એટલો રસ્તો ઉકેલ થઈ જાય તમારો. જો મનાઈ હુકમ મળી જાય તમને રસ્તા અંગેનો તો એ સારો એડવોકેટ હોય તો એ થઈ શકે. પણ તમારા માટે હવે સિવિલ કોર્ટ સિવાય કોઈ રસ્તો જ નથી. હવે ઉપાય એક જ બીજો છે. કેન્સર 4થા સ્ટેજમાં પહોંચી ગયું હોય તો પછી ઓપરેશન કરાવવું જ પડે. પછી કોઈ દોરા ધાગા કરાવવા ન જવાય. કોઈ ચપટી લેવાય ન જવાય. એક ભાઈએ મને એક બીજું કીધું છે. શું કીધું? આપણે પંચાયતમાં છે ને ગામમાં જે પડેતર ભોં હોય, દબાણ હોય, એવું બધું પંચાયતમાં માગો 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા. એનાથી તમારો રસ્તો થોડો ખુલ્લો પડી જાય. એ બધા ફીફા કાઢવાની વાત છે. આપડે તો આપણા ભાણાની માખીઓ જ ઉડાડવી પડે. બસ એ વાત હશે. ભલે ભલે. હાવ કાઠિયાવાડી ભાષામાં હું કોઈને સલાહ આપું છું. હું કઈ કાયદાની પ્રક્રિયા બતાવતો જ નથી. સમજાઈ જવું જોઈએ આ એક સિવાય કઈ રસ્તો નથી. ના એ વાત ચોક્કસ. ભલે ભાઈ, ખોટું લાંબા ટૂંકું કરવું કરતા સારું. સારું આભાર હો તમારો.